મેલા મંત્રોની શક્તિ જરૂર છે, યાદ રાખજો. પણ ભગવાનનો ખરેખરો ભક્ત ભજનિક હોય તો એને મેલા મંત્રો અસર કરી શકે નહીં. અને ભગવાનના ભક્તો એના માટે ખૂબ પવિત્ર રહેવું પડે. આજકાલ દુનિયાની અંદર લોકો રાગ અને દ્વેષના અવલંબને કરી અને ખૂબ આવા મેલા મંત્રો વગેરે વગેરેનો ઉપયોગ કરતા હોય છે. હું સુખી ન થાવ તો વાંધો નહીં, હામલો વાળો કેમ દુખી થવાના પ્રયાસો કરતા હોય છે. એનાથી બચવા માટે ભગવાનની ખૂબ નિષ્ઠા દ્રઢ કરજો, ખૂબ મારું ભજન કરજો, ખૂબ પવિત્રપણે રહેજો. ભગવાનના ભક્તો સવારે નાય ધોઈને પૂજા પાઠ કરવા, દેહ ક્રિયા કરવા જાઓ તો પણ 17 ફેરે હાથ ધોઈ અને સ્નાન કરશો. અને ક્યાંક રસ્તામાં બાથરૂમ વગેરે જવાનું થાય ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા બાથરૂમ વગેરે જાવું, આવું તમને મારા તરફથી ભલામણ કરું છું, જેથી કરીને, કારણ કે બાથરૂમ વગેરે કરવા જાય ત્યારે શરીર અપવિત્ર થાય. યાદ રાખ, શરીર અપવિત્ર થાય ત્યારે અપવિત્ર તત્વ અંદર પ્રવેશ કરી શકે છે. માટે ખૂબ સાવધાન રહેવું.